પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન દિન યોજાયો. તારીખ 25 ડિસેમ્બર સુશાસન દિન સહિયારા પ્રયાસથી વધુ સુદૃઢ સેવાઓનો સંકલ્પ. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન તારીખ 25 ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદૃઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા, તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજ્ય સરકારની નેમ છે. ત્યારે નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિડીયોના માધ્યમથી રાજ્યભરના જિલ્લાઓ જોડાયા હતા, જેમાં પાટણ જિલ્લો જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન દિનમાં સહભાગી બન્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 600થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.